શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતી નમઃ. શ્રી લક્ષ્મી માતાય નમઃ. શ્રી કૃષ્ણ શરણં મમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. કિલેશ્વર મહાદેવ કી જય. ભાગવત સપ્તાહ ભાગવત રહસ્ય સ્કંદ પહેલો અને ભાગ બીજો. ભાગવતનો મુખ્ય વિષય શું છે? તો કે શ્રીમદ ભાગવતમાં પ્રાણી માત્ર ઉપર દયાવાળા અને મત્સરથી રહિત એવા સત્પુરુષોનો કેવળ ઈશ્વર આરાધના રૂપ નિષ્કામ પરમ ધર્મ વર્ણવ્યો છે. તેમજ જે પરમાર્થ રૂપ જાણવા યોગ્ય પરમ સુખને આપનાર અને આધ્યાત્મિક, આધિભૌતિક તથા આધિદૈવિક તાપને દૂર કરનારા છે તે પરમાત્મા રૂપ વસ્તુ આ શ્રીમદ ભાગવતમાં વર્ણન છે. ભાગવતનો મુખ્ય વિષય જે ધર્મમાં બિલકુલ કપટ નથી અને નિષ્કપટ ધર્મ, નિષ્કપટ ધર્મ એ ભાગવતનો મુખ્ય વિષય છે. કોઈ પણ લૌકિક ફળ મેળવવાની ઈચ્છા એ ધર્મમાં કપટ છે. મનુષ્ય જે સત્કર્મ કરે છે અને તેનું ફળ પોતાને માટે એમ ઈચ્છે છે કે ધર્મમાં કપટ છે, ધર્મમાં કપટ આવશે તો ભક્તિ એ ભોગ થઈ જશે. સકામ કર્મમાં સફળતા મળે તો વાસના મળે છે, વાસના વધે છે અને સકામ કર્મમાં નિષ્ફળતા મળે તો મનુષ્ય નાસ્તિક જેવો થાય છે. કર્મમાં નિષ્કામતા જોઈએ, નિષ્કામ કર્મમાં દોષ સમ્ય છે, સકામ કર્મમાં દોષ સમ્ય નથી. નિષ્કામ કર્મમાં ભૂલ સમ્ય છે, પરંતુ સકામ કર્મમાં ભૂલ થાય તે સમ્ય નથી. નારદજીએ વાલ્મીકીને રામના મંત્રનો જપ કરવાનું કહ્યું. વાલ્મીકી ભૂલથી રામ રામને બદલે મરા જપવા લાગ્યા. મરા કહેવાથી પણ આ મંત્રનું ફળ તેઓને મળ્યું છે. અતિ પાપીના મુખમાંથી ભગવાનનું નામ જલ્દી નીકળતું નથી. ભગવાન અંદર આવે તો પાપને બહાર નીકળવું પડે, એટલે પાપ ભગવાનનું નામ લેવા દેતું નથી. ભક્તિ શા માટે અને ભક્તિનું ફળ શું છે? સેવાનું ફળ સેવા, મેવા નહીં. મુક્તિની પણ આશા કરશો નહીં. ભાગવતનો મુખ્ય વિષય છે નિષ્કામ ભક્તિ. ભોગ ભોગવાની ઈચ્છા છે ત્યાં ભક્તિ રહેતી નથી. ભોગ એ ભક્તિમાં બાધક બને છે. ભક્તિનું ફળ ભોગ નથી, પૈસો નથી કે પ્રતિષ્ઠા નથી. ભક્તિનું ફળ માત્ર ભગવાન જ છે. ભોગ માટે ભક્તિ કરે તેને ભગવાન વહાલા લાગતા નથી, તેને સંસાર વાલો લાગે છે. લૌકિક સુખ માટે ભગવાનની પ્રાર્થના ન કરો. લૌકિક સુખ માટે ભક્તિ ન કરો. લૌકિક સુખ માટે ભક્તિ કરે તે ભગવાનના સ્વરૂપને જાણતો નથી. ભોગ માટે ભક્તિ નહીં, ભગવાનને માટે ભક્તિ કરો. હવે વૈષ્ણવ કોણ? તો કે કેટલાક લોકો કહે છે કે ભગવાન મારું આટલું કામ કરી આપજો. ભગવાન ત્યારે કહેશે કે હું તારો નોકર કે તું મારો નોકર? મારું કામ કરવા ઠાકોરજી આવે તેવો વિચાર કરે તે વૈષ્ણવ કહેવાય? ન જ કહેવાય. સાચો વૈષ્ણવ તો વિચારે કે મારું કામ ભગવાન કરે એમ ભગવાનને કેમ કહેવાય? હું તો ભગવાનનો દાસ. કામ માટે રામ નથી, રામ માટે જ કામ છે. સાચા ભક્તો ભગવાન પાસે કાંઈ માગતા નથી, પણ પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરે છે. ભગવાન પાસે કાંઈ માગો તો એ વેપાર થયો, ભક્તિ નહીં. ભગવાન પાસે કેટલાક પુત્ર માગે છે, કેટલાક પૈસા માગે છે. પ્રભુ પાસે કાંઈ માગે તો ભગવાનને ખોટું લાગે છે. ભગવાન વિચારે છે મારું કામ કરવા કોઈ મંદિરમાં આવતું નથી, પણ પોતાનું કામ મારા મારફત કરવા આવે છે. સાચો વૈષ્ણવ તો કહે છે મારી આંખ,
મારી બુદ્ધિ, મારું મન, મારું સમગ્ર હું આપને અર્પણ કરવા આવ્યો છું. વૈષ્ણવો પ્રભુ પાસે મુક્તિ પણ માગતા નથી, મને દર્શન આપો તેમ પણ કહેતા નથી. વૈષ્ણવ કહે છે, હું તો એટલું જ માગું છું કે તમારી સેવા કરતા હું તન્મય બનું. માગવાથી પ્રેમનો ભંગ થાય છે, પ્રેમ ઓછો થાય છે. પ્રભુથી અજાણ્યું કાંઈ નથી તો માગ્યું ને. વૈષ્ણવ માને છે કે બહુ ધન મળશે તો હું અભિમાની થઈશ, હું ભાન ભૂલી જઈશ, એટલે પ્રભુએ કૃપા કરીને ઓછું આપ્યું છે. બાળકને કેટલું આપવું અને શું આપવું તે માં નક્કી કરે છે. તેમ ઠાકોરજીએ આપણને વિવેકથી આપ્યું હોય તેમાં આનંદ માનવો. ભગવાન લક્ષ્મીપતિ છે, પણ મનુષ્યનું કલ્યાણ થાય એટલે સંસારનું સુખ તેને વિશેષ આપતા નથી. માગવાથી પ્રેમ ઓછો થાય છે. ભગવાન પાસે કંઈ માગશો નહીં, ભગવાનને તમારા ઋણી બનાવજો. રામચંદ્રજીનો રાજ્યાભિષેક થયા પછી તેઓ દરેક વાનરોને ભેટ સોગાદ આપી નવાજીશ કરે છે, પરંતુ તેઓ હનુમાનજીને કંઈ આપતા નથી. આ જોઈ સીતાજીને ગ્લાનિ થઈ. માતાજી કહે છે કે આ હનુમાનને કંઈક તો આપો ને. રામજી કહે છે કે હું તેને શું આપું? હનુમાનના ઉપકારનો બદલો મારાથી વાળી શકાય તેમ નથી. હનુમાને મને તેમનો ઋણી બનાવ્યો છે. ભગવાને કહ્યું કે હું તેમનો ઋણ ચૂકવી શકું તેમ નથી. ભક્તિમાં માગો તો માગેલી વસ્તુ મળશે, પણ ભગવાન જશે. પ્રેમમાં કાંઈ લેવાની ઈચ્છા થતી નથી. પ્રેમમાં સર્વ સમર્પણ કરવાની ભાવના થાય છે, આપવાની ભાવના થાય છે. મોહ માગે છે ત્યારે પ્રેમ ભોગ આપે છે. પ્રેમમાં માગણી ન હોય, પ્રેમમાં માગણી આવી એટલે સાચો પ્રેમ ગયો સમજવો. ભક્તિમાં માગો એટલે માગેલી વસ્તુ મળશે ખરી, પણ ભગવાન જશે, આપણા વાળો જશે, આપવા વાળો જશે. ગીતાજીમાં આવું કહ્યું છે. સકામ ભક્તિનું ફળ અને નિષ્કામ ભક્તિનું ફળ શું છે? તો કે સકામી ભક્તો જે દેવતાઓની પૂજા કરે છે તે દેવતાઓ દ્વારા હું તમને ઈચ્છિત ભોગો આપું છું, પરંતુ મારી જ નિષ્કામ ભક્તિ કરનારા ભક્તો મને પ્રાપ્ત કરે છે. ભગવાન પાસે પૈસા માગશો તો ભગવાન પૈસા આપશે, પરંતુ ભગવાન મળશે નહીં. તમે ભગવાન પાસે માગશો જેટલું માગશો તેટલું જ તે આપશે. પ્રભુ પાસે કાંઈ માગતો નથી, તેને ભગવાન બધું આપે છે. પ્રભુ પાસે માગશો તો પ્રેમ ઓછો થશે. વ્યવહારમાં પણ એક મિત્ર બીજા મિત્ર પાસે ન માગે ત્યાં સુધી જ બે મિત્રતા વચ્ચે પ્રેમ રહે છે. ગોપીઓ આંખ શ્રી કૃષ્ણને આપે છે, મન શ્રી કૃષ્ણને આપે છે. મારે મારા પ્રભુ પાસે કાંઈ માગવું નથી. મારું સર્વસ્વ મારે શ્રી કૃષ્ણને આપવું છે. ભગવાન પાસે માગશો તો પ્રેમમાં ભંગ થશે. એમ માનો કે પ્રભુએ મને ઘણું આપ્યું છે. ઘણા દર વર્ષે ડાકોર જાય છે, રણછોડરાયજીની પ્રાર્થના કરે છે કે મહારાજ 6 વર્ષ ત્યાં આપના દર્શનાર્થે આવું છું, હજુ મારે ત્યાં બાબો આવ્યો નથી. ભગવાન કહે છે કે જા, તને બાબો આપ્યો, પણ તારો અને મારો સંબંધ હવે છૂટ્યો. તે મારી સેવા કરી, તેના બદલામાં મેં તને સંપત્તિ આપી, સંતતિ આપી. તારો મારો સંબંધ હવે પૂરો થયો. તમારી ભક્તિથી ભગવાન તમારે ત્યાં પધારે તો બધું આપશે, બધું મળે, પણ ભગવાન ન આવે તો એ બધું ધૂળ સમાન છે. ઠાકોરજીએ ઓછું આપ્યું હોય તો માનું મારા ઠાકોરજી પરિપૂર્ણ છે, પણ મારી લાયકાત નથી એટલે ઓછું આપ્યું છે. પરમાત્મા તો અતિ ઉદાર છે, પણ હું લાયક નથી, તેથી પ્રભુએ આપ્યું નથી. દીકરો લાયક ન હોય તો પિતા પણ પુત્રને પૈસા આપતા નથી. તમે લાયક થશો એટલે મુક્તિ જ મળશે. મુક્તિ કરતાં પણ ભક્તિ શ્રેષ્ઠ છે. નિષ્કામ ભક્તિ ઉત્તમ છે. વૈષ્ણવો મુક્તિની પણ અપેક્ષા રાખતા નથી.
હરિના જન તો મુક્તિ ન માગે. પરમાત્માની સેવા સ્મરણમાં જે દેહભાન ભૂલે છે તેને તો મુક્તિ પણ ગમતી નથી. અરે પ્રભુના નામમાં જેને પ્રીતિ થઈ છે એવા સ્મરણમાં, સેવા સ્મરણમાં જેને તન્મયતા થઈ છે એ જ્યાં બેઠો છે ત્યાં જ તેને મુક્તિ છે. નિષ્કામ ભક્તિમાં મુક્તિ કરતાં પણ દિવ્ય આનંદ છે. ભક્તિનો આનંદ જેને મળ્યો નથી તે મુક્તિની આશા રાખે છે. મુક્તિ કરતાં ભક્તિમાં અલૌકિક આનંદ છે. ભક્તિમાં જેને આનંદ મળે છે તેને મુક્તિનો આનંદ તુચ્છ લાગે છે. વેદાંતીઓ માને છે કે આ આત્માને બંધન નથી તો મુક્તિ ક્યાંથી? વૈષ્ણવો માને છે કે મુક્તિ એ તો મારા ભગવાનની દાસી છે. દાસી કરતાં મારા ભગવાન વધારે શ્રેષ્ઠ છે. ભક્તિની પાછળ પાછળ મુક્તિ ચાલે છે. ભગવાન મારું કામ કરે તેવી અપેક્ષા ન રાખો. રામકૃષ્ણ પરમહંસને કેન્સર થયેલું. શિષ્યો કહે છે કે માતાજીને કહો તમારો રોગ સારો કરે. રામકૃષ્ણ કહે છે કે મારી માતાને હું મારા માટે તકલીફ નહીં આપીશ. ભક્તિનો અર્થ એવો નથી કે પોતાના સુખ માટે ઠાકોરજીને ત્રાસ આપે, પરિશ્રમ આપે. હવે આપણે જોઈએ કે સુદામાની નિષ્કામ ભક્તિ. માગવાથી સાચી મૈત્રીનું ગૌરવ ટકતું નથી. સાચી મૈત્રી સમજનાર માગતો નથી. સુદામાની ભગવાન પ્રત્યેની મૈત્રી જુઓ. સુદામાની સ્થિતિ ગરીબ હતી. સુદામા જ્ઞાની હતા. 6 શાસ્ત્રો અને 4 વેદોનું તેમને જ્ઞાન હતું, પરંતુ તેમણે નિશ્ચય કરેલો કે ધનના માટે મારે જ્ઞાનનો ઉપયોગ કરવો નથી. જ્ઞાનનું ફળ પૈસો નથી. જ્ઞાનનો ઉપયોગ મારે પરમાત્માના ધ્યાનમાં કરવો છે. સુદામા દેવ ઘરમાં જ કથા કરતા, પતિ વક્તા અને પત્ની શ્રોતા. રવિવારના દિવસે તમે પણ આવું જ કરજો. મિત્રો માટે લાલો માખણ ચોર બન્યો છે. ચોરી કરી પણ લાલાએ માખણ ખાધું નથી. મિત્રો ભગવાનને બહુ વાલ લાગે છે. જે જીવ પરમાત્મા સાથે મૈત્રી કરે તે પ્રભુને બહુ વહાલા લાગે છે. સુશીલાએ સુદામાદેવને કહ્યું તમે દ્વારકાનાથને મળવા જાઓ. સુદામાએ કહ્યું કે હું દરિદ્ર નારાયણ અને એ લક્ષ્મીનારાયણ છે. હું ત્યાં જઈશ તો લોકો માનશે કે આ માગવા આવ્યો છે. સુશીલાએ કહ્યું કે હું માગવા જવાનું કહેતી નથી. એ તમને જોતા જ સમજી જશે. પ્રભુને 1000 આંખો છે. ફૂલના બગીચામાં બેસો એટલે માગ્યા વગર સુવાસ આવે છે, સુગંધ આવે છે. સુદામા ભગવાનને મળવા આવ્યા છે. સુદામા માગવા આવ્યા નથી. દ્વારકાનાથનો તેમણે વૈભવ જોયો પણ સુદામાએ જીભ બગાડી નથી. સુદામાને લાગ્યું કે મને જોતા જ મારા કૃષ્ણની આંખમાંથી આંસુ નીકળેલા. તેમને મારા દુઃખની કથા સંભળાવીશ તો મારા પ્રભુને વધારે દુઃખ થશે. મારા દુઃખ એ મારા કર્મનું ફળ છે. મારું દુઃખ જાણી મારું દુઃખ માટે મારા પ્રભુને વધુ દુઃખ થશે. એટલે સુદામાએ ભગવાન પાસે કાંઈ માગ્યું નથી. શ્રી કૃષ્ણએ પૂછ્યું કે મિત્ર કેમ તારો સંસાર ચાલે છે? સુદામા દેવે ત્યારે કહ્યું કે મારો સંસાર સુખમય છે. સુદામાને એક જ ઈચ્છા હતી કે મારા પૌવા ભગવાન આરોગે તેની મારે ઝાંખી કરવી છે. સુદામા માગવા આવ્યા નથી, તે પોતાનું સર્વસ્વ આપવા આવ્યા છે. ઈશ્વર પહેલાં તમારું સર્વસ્વ લેશે, પછી પોતાનું સર્વસ્વ આપશે. જીવ નિષ્કામ બને છે ત્યારે ભગવાન તેમની પૂજા કરે છે. ભક્તિ નિષ્કામ હોય તો ભગવાન પોતાના સ્વરૂપનું દાન ભક્તને કરે છે. જે કંઈ પણ માગતો નથી તેને પરમાત્મા આત્મ સ્વરૂપનું દાન કરે છે. જીવ જ્યારે જીવપણું છોડીને ઈશ્વરના દ્વારે જાય છે ત્યારે ભગવાન પણ ઈશ્વરપણું ભૂલે છે. 10 દિવસના ભૂખ્યા હતા તો પણ સુદામાએ મુઠ્ઠી પૌવા પોતાનું સર્વસ્વ ભગવાનને આપી દીધું. સુદામાના પૌવા ભલે મુઠ્ઠી જેટલા હશે પણ સુદામાનું તે સર્વસ્વ હતું.
પૌવાની કિંમત ન હતી, સુદામાના પ્રેમની કિંમત હતી. સુદામા જેવો કોઈ લાયક થયો નથી અને શ્રી કૃષ્ણ જેવો કોઈ દાની થયો નથી. ભગવાને સુદામાને પોતાના જેટલું ઐશ્વર્ય આપ્યું છે, ભગવાન તો જેવો કોઈ દાની થયો નથી. અને ભગવાને સુદામાને પોતાના જેટલું જ ઐશ્વર્ય આપ્યું છે. ભગવાન તો પરિપૂર્ણ છે. પરમાત્મા પરિપૂર્ણ આપે તો પરિપૂર્ણ રહે છે. પૂર્ણસ્ય પૂર્ણાદાયી પૂર્ણ મેવાવ્યસ્યતે. મારા સુખ માટે ઠાકોરજીને દુઃખ થાય તો મારી ભક્તિ વૃથા છે, નિષ્ફળ છે એમ માનજો. ગોપીઓની નિષ્કામ ભક્તિ. ભગવાન પાસે કાંઈ માગશો નહીં, તેથી ભગવાન ઋણી બને છે. ગોપીઓએ શ્રી કૃષ્ણ પાસે કાંઈ માગ્યું નથી. ગોપીઓને કોઈ લૌકિક સુખની ઉપેક્ષા નથી. ગોપીઓની ભક્તિ નિષ્કામ હતી, એટલે ભગવાન ગોપીઓના ઋણમાં રહ્યા છે. નિષ્કામ ભક્તિ ભગવાનને ઋણી બનાવે છે. ગોપી ગીતમાં પણ ગોપીઓ ભગવાનને કહે છે કે અમારી નિઃશુલ્ક છીએ, નિષ્કામ ભાવે સેવા કરતી દાસીઓ છીએ. કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણ પણ તેમજ ગોપીઓને મળે છે, ત્યારે પણ ગોપીઓ શ્રી કૃષ્ણ પાસે કાંઈ માગતા નથી. ફક્ત એટલું જ ઈચ્છે છે કે સંસાર રૂપી કૂવામાં પડેલાઓને તેમાંથી બહાર નીકળવાના અવલંબન રૂપ આપનું ચરણ કમળ અમે ઘરમાં રહીએ તો પણ અમારા મનમાં સદાકાળ પ્રગટ રહે. અમારી બીજી કાંઈ ઈચ્છા નથી. ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિ. મથુરાથી ઉદ્ધવ વ્રજમાં આવ્યા છે. ઉદ્ધવ ગોપીઓને ઉપદેશ આપે છે કે સગુણ શ્રી કૃષ્ણને ભૂલી જાઓ, નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરો. ત્યારે એક ગોપીએ કહ્યું કે ઉદ્ધવ, તારા સુગુણ અને નિર્ગુણ બ્રહ્મને હું જાણતી નથી, પણ અમે જ્યારે તને યાદ કરીએ છીએ, તેને યાદ કરીએ છીએ, ત્યારે અમારા અંતરમાં રહેલા શ્રી કૃષ્ણ અમારી સામે આવીને અમને દર્શન આપે છે. ઉદ્ધવ, અમે અભણ ગોપીઓ, અમે સગુણ નિર્ગુણમાં શું સમજીએ, પણ અમે જ્યાં જઈએ ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ અમને દેખાય છે. એક સખીએ ઉદ્ધવને કહ્યું કે ઉદ્ધવ, મારા કૃષ્ણને તું મથુરામાં રાખે છે, મારા કૃષ્ણ તો મારા ઘરમાં છે, મારા કૃષ્ણ તો મારી આંખમાં છે, મારા કૃષ્ણ તો મારા હૃદયમાં છે, મારા મનમાં છે. એક સખી ઉદ્ધવજીને કહે છે કે તું ઉદ્ધવ કોનો સંદેશો લઈને આવ્યો છે? કૃષ્ણનો. તે તો અત્રે હાજર છે. ઉદ્ધવ લોકોને કહે છે કે શ્રી કૃષ્ણ મથુરા ગયા, પણ તે ખોટું છે. મારા ઠાકોરજી હંમેશા મારી સાથે છે. 24 કલાક અમારો અને તેનો નિત્ય સંયોગ છે. તેઓ મને છોડીને ગયા જ નથી. મારા ભગવાનને મારા વગર ગમે નહીં. હું જ્યારે ઈચ્છું છું ત્યારે તેઓ દર્શન આપે છે. ગોપીઓનો પ્રેમ નિષ્કામ ભક્તિ એવી છે કે તે ભગવાનને ખેંચી લાવે છે. જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાન છે. ભક્તિ ભગવાન વગર રહી શકે નહીં, તેમ ભગવાન ભક્ત વગર રહી શકે નહીં, રહી શકતા નથી. જ્યાં ગોપી છે ત્યાં જ કૃષ્ણ છે. ના ભક્તિ અને ભગવાન એક જ છે. ભક્ત અને ભગવાન અલગ રહી શકતા નથી. ગોપી અને કૃષ્ણ એક જ છે. ઠાકોરજીને નિત્ય સાથે રાખો તો જ્યાં જશો ત્યાં ભક્તિ કરી શકશો. તુકારામ તેથી તો કહે છે કે ભલે મને ભોજન ન મળે, પણ 24 કલાકમાં એક ક્ષણ પણ પ્રભુ હે વિઠ્ઠલનાથ, મને તમારાથી અલગ ન કરશો. ભગવાન ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ, મારી ગોપીઓ મારામય ચિત્તવાળી મદાર્થે ત્યક્ત દેહિકા છે. ગોપીઓનો આદર્શ આંખ સમક્ષ રાખી ભગવાનની ભક્તિ કરો. સુદામાની નિષ્કામ ભક્તિ યાદ રાખી તેવી ભક્તિ કરો. નિષ્કામ ભક્તિ ભાગવતનો મુખ્ય વિષય છે. સુદામા અને ગોપીઓ જેવી નિષ્કામ ભક્તિ કેળવો. સુદામાની નિષ્કામ ભક્તિ હતી, તમારું સર્વસ્વ ભગવાનને અર્પણ કરો તો ભગવાન પણ પોતાનું સર્વસ્વ તમને આપશે. ગોપીઓની ભક્તિ શુદ્ધ છે, તેથી પરમાત્માએ ગોપીઓને આત્મ સ્વરૂપનું દાન કર્યું છે. ભક્તિ નિષ્કામ હશે તો ભગવાન પોતાનું સ્વરૂપ આપી દેશે, અને તેથી જ નિષ્કામ ભક્તિ એ ભાગવતનો મુખ્ય વિષય છે. નિષ્કામ ભક્તિ જ શ્રેષ્ઠ છે.
નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠ છે. ગોપીઓનો શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યેનો પ્રેમ એ નિષ્કામ ભક્તિનું ઉદાહરણ છે. ગોપીઓને મુક્તિની પણ ઈચ્છા નહોતી. શ્રી કૃષ્ણનું સુખ એ જ મારું સુખ એવો પ્રેમનો આદર્શ ગોપીઓનો હતો. શુદ્ધ પ્રેમમાં પ્રિયતમના સુખનો જ વિચાર હોય છે. શુદ્ધ પ્રેમમાં સ્વસુખનો વિચાર હોતો નથી. એક સખીએ ઉદ્ધવને સંદેશો આપ્યો કે શ્રી કૃષ્ણના વિયોગમાં અમારી દશા કેવી છે તેનો ઉદ્ધવજીને આપે અનુભવ કર્યો છે. મથુરા ગયા પછી શ્રી કૃષ્ણને કહેજો, આપ મથુરામાં આનંદમાં વિરાજતા હો તો અમારા સુખ માટે વ્રજમાં આવવાનો પરિશ્રમ કરશો નહીં. અમારો પ્રેમ જાતે સુખી થવા માટે નહીં પરંતુ શ્રી કૃષ્ણને સુખી કરવા માટે છે. શ્રી કૃષ્ણના વિયોગમાં અમે દુઃખી છીએ, વિલાપ કરીએ છીએ, પરંતુ અમારા વિરહમાં જો તેઓ મથુરામાં સુખી હોય તો સુખી રહે. અમારા સુખ માટે તેઓ અહીં ન આવે, પરંતુ જો તેઓને પોતાના સુખ માટે આવવું હોય તો ભલે આવે. બીજાને સુખે સુખી થવું એ પ્રેમનું લક્ષણ છે. શાંડલ્ય મુનિને પોતાના ભક્તિ સૂત્રમાં લખ્યું છે. તો કે સાચા પ્રેમનું લક્ષણ શું છે? ધન્ય છે વ્રજ ભક્તોને કે ગોકુલ અને મથુરા વચ્ચે કંઈ બહુ અંતર નથી, તેમ છતાં તેઓ શ્રી કૃષ્ણને મળવા ગયા નથી. ગોપી પ્રેમમાં પાગલ બને ત્યારે અનુભવ કરે છે કે શ્રી કૃષ્ણ મારી સાથે છે. એક સખી વિચારે છે કે હું જ્યાં ત્યાં મળવા જઈશ, ત્યાં પણ હું મળવા જાઉં અને ઠાકોરજીને કાંઈક પરિશ્રમ થાય તો તેઓને સંકોચ થાય તો મારા લીધે મારા ઠાકોરજીને પરિશ્રમ ન થવો જોઈએ. પરમાત્માના દર્શન કરતાં મને તો આનંદ થશે, પણ મને જોતાં મારા ઠાકોરજીને કદાચ સંકોચ થાય કે આ ગામડાની ગોવાલણો સાથે હું રમતો હતો. ના ના ના, મારે મથુરા તજવું નથી. મારા પ્રેમમાં જ કાંઈ ખામી હશે એટલે તેઓ મને છોડીને ગયા છે. એ તો મારો જ દોષ કે મને છોડીને ગયા છે. મારો પ્રેમ સાચો હશે તો જરૂર તેઓ ગોકુળ આવશે. ત્યાં સુધી હું વિયોગનું દુઃખ સહન કરીશ. પ્રભુના વિયોગમાં આંસુ પાડવામાં ઘણું સુખ મળે છે. ઠાકોરજીના વિષયોમાં તેમનું સ્મરણ થતાં તેમને જેટલો આનંદ મળેલો છે, ઠાકોરજીના વિયોગમાં હોય તો બધું હોવા છતાં દુઃખ છે. ગોપીઓનો આવો પ્રેમ છે. તેથી શ્રી કૃષ્ણ કહે છે કે મને ગોકુળમાં ગોપીઓ સાથે જે આનંદ મળ્યો તે દ્વારકામાં નથી. ગોપીઓનો પ્રેમ નિષ્કામ, ભાગવતનો આશ્રય લે તે નિષ્કામ બને છે. ગોપીઓનો શ્રી કૃષ્ણ માટેનો દિવ્ય પ્રેમ. ગોપીઓની આવી ભક્તિથી પરમાત્મા ગોપીઓના ઋણમાં રહ્યા છે. ગોપીઓનો પ્રેમ મહિમા જોવા જાય છે કે એક વખત શ્રી કૃષ્ણ વખત બીમાર પડ્યા. પ્રભુ બીમાર શું પડે? પ્રભુએ બીમાર પડવાનું નાટક રચ્યું છે. નારદજી ત્યાં આવ્યા. પ્રભુએ વાત કરી કે રોગની દવા છે પણ અનુપાન મળતું નથી. પૂછ્યું અનુપાન તરીકે શાની જરૂર છે? શ્રી કૃષ્ણએ કહ્યું કે કોઈ પ્રેમી ભક્તની ચરણ રજ, કોઈ વૈષ્ણવ પોતાના ચરણની રજ અનુપાન તરીકે આપે તો મારો રોગ સારો થાય. શ્રી કૃષ્ણની પટરાણીઓ પાસે પદરજની માગણી કરવામાં આવી. સઘળી રાણીઓ આંચકો અનુભવે છે કે પ્રાણનાથને ચરણરજ આપીએ તો મોટું પાપ લાગે અને નરકમાં જવું પડે. નરકમાં કોણ જાય? પદરજ આપીશું નહીં. બીજાઓ પાસે પણ પદરજની માગણી કરવામાં આવી. કોઈ ન તૈયાર થયું. નારદજી થાકીને વ્રજમાં આવ્યા. ગોપીઓને વાત સંભળાવી કે અમારા કૃષ્ણ બીમાર છે. જો તેઓ સારા થતા હોય તો અમારી ચરણ રજ આપને આપવા અમે તૈયાર છે. તેના બદલામાં અમને જે દુઃખ ભોગવવાનું આવશે તે અમે ભોગવીશું. જો અમારો કનૈયો સુખી થતો હોય તો અમે નરકની યાતનાઓ સહન કરવા પણ તૈયાર છીએ. ગોપીઓની ગોપીઓએ ચરણરજ આપી. નારદજી તે દ્વારકા લઈને આવ્યા છે. શ્રી કૃષ્ણનો રોગ સારો થયો. પટરાણીઓ લજાઈ ગઈ છે. નિષ્કામ પ્રેમની પરીક્ષા થઈ. નિષ્કામ ભક્તિ એ જ ભાગવતનો મુખ્ય વિષય છે.
ભાગવતનું ફળ છે નિષ્કામ ભક્તિ. નિષ્કામ ભક્તિ ભગવાનને પ્રસન્ન કરે છે. ગોપીઓની જેમ નિષ્કામ ભક્તિ કેળવો. ભક્તિથી મુક્તિ મળે છે. ભક્તિ વિના વૈરાગ અને જ્ઞાન ન મળે. જ્ઞાન વગરની ભક્તિ આંધળી છે અને ભક્તિ વગરનું જ્ઞાન પણ પાંગળું છે. આદત અને હાજત ઓછી કરે તો જ માનવ પ્રભુમાં લીન બની શકે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાગવત સપ્તાહ ભાગવત રહસ્ય પ્રથમ સ્કંદ ભાગ બીજો સમાપ્ત. સર્વ વૈષ્ણવજનોને જય શ્રી કૃષ્ણ.